જય શ્રી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમરેલી મુકામે આવેલ પૂજ્ય શ્રી આપા ગીગાની એક પ્રાચીન જગ્યા કે જ્યાં આજથી લગભગ 200 થી 250 વર્ષ પહેલા આપા ગીગા જ્યારે આંબાથી નીકળ્યા ત્યારે એમનો બીજો મુકામ આ જગ્યા ઉપર હતો. આ જગ્યા ઉપર તેઓ લગભગ 2 વર્ષ જેટલો સમય એમણે ગુજારેલો. તેમજ અહીંયા ગાયોની સેવા કરેલી. ઘણા બધા પરચાઓ આ જગ્યા સાથે જોડાયેલા છે. તેમજ અગત્યની વાત મિત્રો એ છે કે એ જે મકાનની અંદર આપા ગીગા રહેતા હતા એ મકાન હાલ પણ એ જ સ્થિતિમાં છે, જે ખૂબ જોવાલાયક છે. અહીંયા બધા સંતોની સમાધિઓ છે, જેના હું તમને દર્શન કરાવું. જય શ્રી રામ મિત્રો, આજે આપણે અમરેલી મુકામે આવેલ આપા ગીગાની લગભગ 250 વર્ષ જૂની જગ્યા એમની મુલાકાત લઈશું. તેમજ આ જગ્યાના મહિમા તેમજ આ જગ્યાના ઇતિહાસ વિશે આપણે અહીંના મહંત શ્રી દયારામ બાપુ ગોંડલિયા એમની પાસેથી પણ આપણે માહિતી મેળવીશું. તેમજ એમના લઘુબંધુ છે એ પણ આ જગ્યા વિશે આપણને માહિતી આપશે. લગભગ 2 વર્ષ જેટલો સમય આપા ગીગાએ આ જગ્યા ઉપર ગુજારેલો. જે આ મકાનની અંદર આપા ગીગા રહેલા, જે મકાનની અંદર એમણે ભજન કરેલું, જે જગ્યાએ એમણે ગાયોની સેવા કરેલી, એ જગ્યાની પણ હું તમને મુલાકાત કરાવીશ. તેમજ આ જગ્યાની અંદર આવેલ એક મહંત શ્રી પ્રેમદાસ બાપુ કરીને જે સિદ્ધ મહાપુરુષ હતા, એમના દ્વારા એક હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવેલી, જે હનુમાનજીના પણ હું તમને દર્શન કરાવીશ. ત્યારબાદ અહીંયા મારી બાજુમાં ભગવાન શિવજી છે, તેમજ ભૂતળા દાદા અને એક સ્વયં પીપળો છે. તેમજ અહીંયા જે ચેતન ધૂણો છે એમના પણ હું તમને દર્શન કરાવીશ. અને આ જગ્યા ઉપર આવેલા સંતો મહંતોની સમાધિઓ જે છે એમના પણ હું તમને દર્શન કરાવીશ. મિત્રો, આ જગ્યા ઉપર આવી અને એક વખત મુલાકાત કરવી જરૂરી છે. અહીંયા મહાપુરુષોએ જે ભજન કરેલું છે એમની ચેતના આપણે સ્પષ્ટ દેખાય છે. જ્યારે તમે આશ્રમની અંદર આવો, કમ્પાઉન્ડની અંદર પગ મૂકો, ત્યારે તમને અહીંની ચેતનાનો અનુભવ થાય. તો આપણે વિગતથી બધી વસ્તુનો હું તમને દર્શન કરાવીશ. જે વખતની મૂકેલી સ્મૃતિઓ આ મંદિરની અંદર સચવાયેલી છે, જેમ કે ઢોલીઓ, જેમની જે સ્મૃતિઓ અહીં સચવાયેલી પડી છે એ તમામના હું તમને દર્શન કરાવીશ. તો આવો આપણે મહંતશ્રી પાસેથી પણ આ વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ, જે આપણને બધી જગ્યાઓ બતાવવામાં સહયોગ આપશે. તો આ તકે અહીંયા તમામ સંતો જે હાજર છે એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આ ચેનલને જોવા ખાસ વિનંતી. જય ભગવાન સીતારામ. આજે ટૂંકમાં અમરેલીમાં આપણે અત્યારે જે આપા ગીગાની જૂનો વારસાગત ટૂંકમાં કહેવાય કે 250-200 વર્ષ જૂની જગ્યા છે. એના ટૂંકમાં જે હું તમને આગલા ટૂંકમાં જે મારા દાદા હતા જેનું નામ છે જે લક્ષ્મણ બાપુ, એના મારા પુત્ર એટલે મારા પપ્પા જે મનરદાસ બાપુ, એના મારા ટૂંકમાં મારાથી મોટા ભાઈ છે એ અત્યારે મહંત તરીકે ટૂંકમાં અત્યારે મંદિરની જે સેવા ને એવું બધું કરે છે, એ નામ દયારામ બાપુ. અને ખાસ તો ટૂંકમાં અત્યારે જે આપા ગીગાનું જે જૂનું મંદિર છે અને એનું દેવસ્થાન છે, અને ખાસ તો ટૂંકમાં બાપુ જે અત્યારે ટૂંકમાં ઘણા વર્ષો અહીંયા રહ્યા છે જે આપા ગીગા, અને એનું ખાસ તો અત્યારે જે આપા ગીગાનો જે તમે જોઈ રહ્યા છો ફોટો છે
અત્યારે ટૂંકમાં અમારી પાસે ટૂંકમાં એની જે જૂના ટૂંકમાં આપણે ઢોલિયો છે, રામાપીરનો ઢોલિયો છે રાધા કૃષ્ણ અને રાજા કૃષ્ણ છે અને ગોપાલજી મહારાજ બેહાડેલા છે. બધે ભગવાન છે અત્યારે સાથે, અને રોજે ટૂંકમાં દીવા પૂજા અને ટૂંકમાં આરતી ને એવું બધું મારા ભાઈ ટૂંકમાં બાપુ અત્યારે કરે છે. અને ખાસ તો જે અત્યારે ટૂંકમાં 150 વર્ષ જૂની જગ્યા છે એટલે ટૂંકમાં અત્યાર સુધી શું છે, અત્યારે બધી જૂની જગ્યાની કોઈને અત્યારે ખ્યાલ નથી હોતો. એટલે ખાસ તો ટૂંકમાં શું છે, મારા પપ્પા હતા જે બાપુ મનરદાસ બાપુ, એ અત્યાર સુધી બધી સેવા પૂજા કરી લીધી અને અત્યારે દેવ થઈ ગયા છે. એની જગ્યાએ અત્યારે મારા ભાઈ, મોટા ભાઈ સન્માન ટૂંકમાં મારા ભાઈ છે દયારામ બાપુ, એ અત્યારે દેવ અત્યારે આરતી પૂજા અને અત્યારે બધું સંભાળે છે. અને ગાદીપતિ તરીકે અત્યારે નિમણૂક મોટા ભાઈ ને કર્યા છે. અને મંદિરના ટૂંકમાં તમને ચાલો અત્યારે દર્શન કરાવ્યું, બરોબર છે. આ ટૂંકમાં આપણું મંદિર છે અને ટૂંકમાં આ ઢોલિયો છે અપાગીગાનો, ટૂંકમાં જે જૂનામાં જૂના વર્ષ ટૂંકમાં કહી શકાય ઈ અત્યારે ઢોલિયો છે. રામાપીરનો ટૂંકમાં જે જૂનો ઢોલિયો છે. આપ જોવો છો અત્યારે ટૂંકમાં બધી આમ ફોટા છે ભગવાનના અત્યારે. આ બાપુનો અખંડ ધૂણો છે. આ બાપુનું ત્રિશુલ છે. આ 2 ત્રિશુલ, આ બાપુનો ચીપિયો છે. આ ધૂણો બાપુની વખતનો છે. હજી હાલની તકે અમે ધૂણો પ્રગટાવી છે. મિત્રો આ એક મકાન છે. તે મકાનની અંદર લગભગ 250 વર્ષ પહેલા અહીંયા આપાગીગા 2 વર્ષ જેટલા રહેલા. તે મકાન એમને બિલકુલ જે સ્થિતિમાં હતું એમને છે. એના બાંધકામમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. બસ એક મોટી રૂમ હતી, એની અંદર ફક્ત આડું પાર્ટીશન કરી અને આ સાઈડ મંદિર બનાવવામાં આવેલું છે. ઉપર એ જૂનવાણી બાંધકામ, તેમજ જે કાટવરો છે એ પણ જૂનવાણી છે. ફક્ત નળિયાઓ બદલ્યા છે. આ તરફ રસોડું છે. આગળ જગ્યા તેમજ અહીંયા બાજુમાં જે ભજન રૂમ છે, જ્યાં બીજ અથવા પૂનમના દિવસે અહીંયા ધૂન ભજન જેવું થાય છે. તો એ મકાનના દર્શન કર્યા. હવે આપણે અહીંથી પાછળના ભાગમાં જઈએ કે જે જગ્યાએ આપાગીગાએ પોતાના હાથથી એક હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી અને પ્રેમદાસ બાપુના નામ ઉપરથી એમણે પ્રેમ હનુમાન એવું નામ આપેલું. આ બાજુ પુજારી શ્રીનું નિવાસ સ્થાન છે. તો આવો આપણે એ પ્રેમ હનુમાનજીના દર્શન કરીએ. મિત્રો આ ચેનલ આપણે ગમી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરજો. પ્રેમ હનુમાન. હા. જય આપાગીગા. હવે આપણે આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી જયભાઈ ગોંડલિયા પાસેથી મેળવીશું. જે જેટલીની જાણકારી મળશે એ બધી વિગતે વાત કરશે. આપણે બાપુ અમરેલી આવ્યા. બાપુ આગળ 2 વર્ષ રોકાણા. બાપુ અહીંયા હનુમાનજી સ્થાપ્યા, પછી ધૂણો પ્રગટાવ્યો, પછી બાપુએ ગાયોની સેવા કરી. હવે આપણે આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી વનહરદાસ બાપુના જે નાના દીકરા છે સંજયભાઈ ગોંડલિયા એમની પાસેથી મેળવીશું. જય આપાગીગા. હવે હું તમને જણાવી રહ્યો છું કે જે આપાગીગા વર્ષો વર્ષ જૂની જે જગ્યા છે ટૂંકમાં આપણે અમરેલીમાં બહારપરા વસાણી મિલ રોડ,
અને જાજામાં જાજો સમય જે આપા ગીગાએ કાઢ્યો અહીંયા, અને અહીંયા રોકાના જે ગાયોની જે સેવા કરી છે, બાપુની અમુક અહીંયા નિશાની પણ છે, જેમ કે પ્રેમ હનુમાનજી મહારાજ છે અહીંયા, પછી જે ચેતન સમાધિ જે ધૂણો છે એ ટૂંકમાં વર્ષો વર્ષ જૂનો ટૂંકમાં બાપુ વખતનો જે ધૂણો છે. અને અત્યારે જો અહીંયા ટૂંકમાં 2-2.5 વર્ષ જેટલો સમય બાપુએ જાજામાં જાજો સમય અહીંયા આપા ગીગા રહ્યા, અને જગ્યામાં ટૂંકમાં ગાયોનું જે અત્યારે ટૂંકમાં સેવા ને એવું બધું ઘણા સમયથી ટૂંકમાં બાપુ અહીંયા રહ્યા એટલા ટાઈમ કર્યો. તો આ સમયે આપણે અમરેલી મુકામે આવ્યા અને આપા ગીગાની એક જે મણકાની માળા તરીકે આપણે હરેક જગ્યાએ જ્યાં જ્યાં આપા ગીગા રોકાણા હતા કે જે તે જગ્યાની મુલાકાત લીધી. અને મેં લખ્યું હતું ચલારાથી સત્તાધાર સુધી આપા ગીગાની યાત્રા, એમાં એક મણકાનો ઉમેરો કરી અને આપણે અમરેલી મુકામે આવેલા આપા ગીગાની જગ્યાએ અમે તમને દર્શન કરાવ્યા. અને અમારું ધન ચેનલ જયભાઈ ગોંડલિયા, દયારામ બાપુ ગોંડલિયા, તેમજ સંજયભાઈ ગોંડલિયા અને સોહિલભાઈ, એમનો અમારો ધન ચેનલ વતી ખૂબ ખૂબ આભાર, જેણે આપણને માહિતી પૂરી પાડી આપા ગીગા વિશે. જય આપા ગીગા. જય આપા ગીગા. द्रवहुसो दशरथ अजिर विहारी।